ભાટાજીરા ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025-26માં ઓન ખાતેની ઇકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી સંસ્થાને ગૌરવાન્વિત કરી છે। સંસ્થાના વિદ્યાર્થીઓએ કુલ 13 મેડલ જીતી ગુજરાતમાં શાળાનું નામ પ્રથમ સ્થાને લાવ્યા છે। ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 19 અને 20 જુલાઈના રોજ ગુજરાત વેઇટ લિફ્ટિંગ ક્લબ ખાતે આયોજિત આ પ્રતિયોગિતામાં સમગ્ર ગુજરાત રાજ્યના લગભગ 50 ખેલાડીઓએ ભાગ લીધો હતો। ઇકરા હાઈસ્કૂલની 8 વિદ્યાર્થીનીઓએ પ્લસ કેટેગરીમાં જુનિયર અને સિનિયર ગ્રુપમાં ભાગ લઈ 3 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા। વિદ્યાર્થીઓએ પણ 1 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જીતી સંસ્થાના મેડલના સંગ્રહમાં વધારો કર્યો। સંસ્થાના સેક્રેટરી સાયકલવાલા મોહમ્મદ સલીમ ગુલામ હુસૈને જણાવ્યું કે આ સાહસિક સિદ્ધિ માટે અમે સંચાલક મંડળ, આચાર્ય અને શાળા તરફથી તમામ વિદ્યાર્થીનીઓ અને શાળાના કોચ શેખ વસીમ સરને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ। પ્રતિયોગિતાના અંતે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ વિજેતાઓને સન્માનિત કર્યા। આજના જે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં ઇકરા સ્કૂલ જે છે એના બાળકો જે આ મહેનત કરીને 13 ગોલ્ડ મેડલ લાવે છે એ બહુ ખરેખર સરાહનીય કામ છે। એમાં જે બાળકોની મહેનત આની પાછળ જોવા મળે છે અને એની પાછળ જે આ સ્કૂલ છે, સ્કૂલના ટીચરો એની પાછળ જે બાળકો પાછળ મહેનત કરી એ પણ જોવા મળે છે। અને ખરેખર આ ટેકનોલોજી યુગમાં ઘણા બધા બાળકો મોબાઈલમાં પડ્યા રહ્યા છે, કામ વગરનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે અને એના બદલામાં જે આ સરસ બાળકોનો શારીરિક, માનસિક ને સર્વાંગી વિકાસ કરવો હોય તો આ રમતગમતમાં જોઈન થવું જોઈએ અને આ રીતે સરસ રીતે બાળકોએ કામ કર્યું છે, બહુ સરાહનીય કામ કર્યું છે। जी आपके नाम? હું સેક્રેટરી મોહમ્મદ સલીમ ગુલામ સાયકલવાલા ઇકરા હાઈસ્કૂલનો સેક્રેટરી હતી। આજના દિવસે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજના દિવસે જે વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ વેઇટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા આયોજિત સુરત ખાતે ભાટા ખાતે આયોજન થયું હતું સ્ટેટ લેવલનું વેઇટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું, એમાં અમારા વિદ્યાર્થી જેટલા ગયા હતા બધા જ મેડલ લઈને આવ્યા છે। કેટલા વિદ્યાર્થીઓને કયા કયા પ્રકારના મેડલ અપાયા? અમારા 4 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે અને 4 વિદ્યાર્થીઓ સિલ્વર લાવ્યા છે અને બીજા 5 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ લાવ્યા છે। એમ તો આખા ગુજરાતમાંથી વિવિધ ગ્રુપમાં કોઈ ગ્રુપમાં 80 વિદ્યાર્થી હતા, કોઈ ગ્રુપમાં 50 વિદ્યાર્થી હતા। અમે આખા ગુજરાત સ્ટેટ લેવલથી વિદ્યાર્થી આવ્યા હતા કોમ્પિટિશનમાં। ગર્લ્સ કેટલા છે અને બોયઝ? એ લગભગ અમારા 4 બોયઝ છે અને ગર્લ્સ વધારે છે, 8 જેટલી ગર્લ્સ છે લગભગ। આપણી સંસ્થા તરફથી સુરત શહેર અને ગુજરાતના યુવાઓ અને વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા? એકચ્યુઅલી જોવા જઈએ તો આજે દિવસે ને દિવસે દરેક સમાજને, દરેક વ્યક્તિને ચેલેન્જ વધતી જાય છે। એમાં ખાસ કરીને વિદ્યાર્થી જેને હજુ ઘડતર ચાલુ છે, હજુ સમાજમાં આવ્યા પણ નથી, એમને અભ્યાસ સાથે સંસ્કૃતિ, શિક્ષણ અને પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખવામાં આવી ગયું છે એમની સામે। એટલે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી તંદુરસ્તીનો પહેલાંથી ખ્યાલ કરવામાં અને વિદ્યાર્થી પોતે તંદુરસ્તી ધ્યાન આપે એના પ્રયાસ રૂપે અમે સ્કૂલમાં પોતે જીમ ચાલુ કર્યું છે અને અમારી જીમના જે ઇક્વિપમેન્ટ છે એના રિઝલ્ટ સ્વરૂપ અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે। અને એક જ સંદેશ આપું છું કે દરેક સંસ્થા વિદ્યાર્થીને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખે, કારણ કે દિવસે દિવસે યુવાન છોકરાઓને એટેક આવતા થાય છે, એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ મારો ખાસ મેસેજ છે અભ્યાસ સાથે।